ભુલા મિશ્રની વાર્તા આપણે વાંચીએ છીએ કે એ લાહોરના હતા અને અડેલમાં શ્રી મહાપ્રભુજીએ શરણે આવ્યા અને મહાપ્રભુજી આવતા જ કહ્યું, ભુલા તું આવ્યો? કારણ કે ભુલા મિશ્રના પિતા પુરોહિતપણું કરતા હતા, પણ એ બહુ ભણેલા નહોતા. એમને હતું કે બ્રાહ્મણનો દીકરો કંઈ વેદ પાઠ ભણે તો સારું. હવે એક ગુરુ પાસે ગયો એના ગામમાં, તો ગુરુએ પહેલાં દક્ષિણા માંગી, જે આજના સાહેબો પહેલાં એડવાન્સ માંગે છે ને ફીસ, જે ગુરુ પહેલાંથી પૈસા માંગે લોકોની શ્રદ્ધા ત્યાં જ જતી રહે. અમારા વૈદિક પરંપરામાં કેવું છે કે ગુરુકુળમાં જ્યારે વિદ્યાર્થી ભણવા આવે તો વિદ્યાર્થીને શિષ્યને ગુરુ પોતે સામેથી કહે કે તારું ધન મારી પાસે છે, જ્ઞાનરૂપી ધન, વિદ્યારૂપી ધન, એ હું તને આપીશ, પછી તું મને દક્ષિણા આપીશ. હવે આજના ગુરુ પહેલાંથી એડવાન્સ માંગી લે તો પછી શિષ્ય તો પછી દબાવે કે નહીં, પાસ ન થયો, ફેલ ન થયો, પેપર ખોલાવો, કેમ આ બધું થયું? આટલી બધી 6 મહિના એડવાન્સ આપીએ છીએ ને. આનું કારણ આ જ છે. તો ભુલા મિશ્રીઓ જ્યારે પેલા ભણવા ગયા તો પેલા એને બી એવો ગુરુ ભટકાયો, લાભ પૂજાવાળો. એટલે એની મનની વાત જાણી ગયા મહાપ્રભુજી કે આ ભટકાઈને આવ્યો છે. એને કહ્યું પેલા પૈસા આપ. એ ડનો માર્યો ભાગ્યો ઘરે કે આ તો પૈસા માંગે છે. તો પછી પિતાને પ્રણામ કરીને કાશી જતા રહ્યા. એ કાશીમાં બી કોઈ એક મળી ગયા ભણાવનાર ગુરુ. 3 વર્ષ ભણ્યા એની પાસે. વિચાર કરો, 3 વર્ષ ભણ્યા પછી પણ ગુરુ થાકી ગયા અને ચેલો બી થાકી ગયો કે ભાઈ હે ભુલા મિશ્ર, મને માફ કરજે, તારા ભાગ્યમાં સરસ્વતી નથી નથી નથી. એ ગુરુ થાકી ગયા. તો કે અમારામાં એ વલ્લભનું બળ છે કે અમે તમે ગમે તેવું કરો, અમે થાકી એવા નથી. ગમે તેવું બોલો, ગમે તેવું વર્તો, ગમે તેવું કહો, કારણ કે કૃપા માર્ગ છે. કૃપા માર્ગ પ્રેમનો માર્ગ છે. ત્યાં તો જ્યાં પ્રેમ હોય દોષ જોવાય જ નહીં. જોજો, જેના માટે પ્રેમ હોય તો દોષ ના જોવાય. પ્રેમ ના હોય તો ગમે તેવું સુંદર હોય તો ક્યાંક ને ક્યાંક દોષ દેખાય. આપણા બંનેમાં પ્રેમ છે, પરસ્પર પ્રેમ છે. અમે તમારા દોષ ના જોઈએ, તમે અમારા ના દો. નાગરદાસ બામણિયાને પૂછવામાં આવ્યું એક વખત કે આપણે બ્રહ્મસમરણ લીધા પછી ગુરુના દોષ જોવાય? તો નાગરદાસભાઈ સુંદર ઉત્તર આપ્યો કે બ્રહ્મસમરણ જ્યારે આપણને આપ્યો તો ગુરુએ આપણા દોષ જોયા ના જોયા? આપ્યું નહીં, પછી આપણે નહીં જોવાના. પણ હવે એક મજાની વાત તમને કહું છું, નહીં જોવાના એ વાત છે, પણ ગોકુલનાથજી એવી બી આજ્ઞા કરે છે. ગોકુલનાથજીને કોઈ વિનંતી કરી કે પણ તમારા દોષ જોતા નહીં, તો ગોકુલનાથજી કહે છે કરશો તો 1000 વાર જોવા પડશે. સમજો મારી વાત ને? ઘણા લોકો એવા પોતાના મહાન સંન્યાસી રૂપમાં માનતા હોય બોલવામાં કે અમે તો કોઈના દોષ જોવા નહીં. પણ આ તમને ધર્મની વાત કરું, બહુ ગુપ્ત વાત છે, આડે પાટે ન લેતા. દોષ ન જોવા એ સંન્યાસીઓનો ધર્મ છે. કારણ કે એને આત્મચિંતન કરવું જોઈએ, બીજું કંઈ કરવું જોઈએ ન જોઈએ. આપણે જો આવું દોષ ન જોઈએ, હા, દોષ દ્રષ્ટિ ન રાખવી, સમજો, દોષ દ્રષ્ટિ ન રાખવી. પણ તમે શાકભાજી ટોકરી લેવા જાઓ ને ખરાબ ને કાચીને સળેલી આપે અને તમે બદલો ને ઠાકોરજીને કેવું આવે? ઘરમાં કેવું આવે? દોષ તો જોવા પડે કે નહીં? ઘરમાં ગમે તે રીતે ખાતા પીતા રહેતા હોય તો કેવું પડે કે નહીં આ ના કરજો? એ દોષ નથી, એ દોષ દ્રષ્ટિ નથી, પણ દેખાય છે એટલે કહેવાનું. જોજો, ખોટું સહન કરતા નહીં પાછા. દોષ ના જોવાય સંન્યાસીઓનો ધર્મ છે, ગૃહસ્થીનો નહીં. ગૃહસ્થીને તો તમે દૂધ ખરાબ આવ્યું, ઘી ખરાબ આવ્યું કે ટોકરી ખરાબ આવી કે ઘણા પરિવારના લોકો ગમે તેમ વર્તતા હોય તો આપણે કહેવું તો પડે ને. એ દોષ દ્રષ્ટિ નથી, જોવાય છે એટલે કહેવાનું. આ સ્પષ્ટતા સાંભળી રહી. તો હવે અહીંયા ભુલા મિશ્રજીની વાત આવી. ભુલા મિશ્રજી 3 વર્ષ ભણ્યા તો થાકી ગયા. પછી એ કંટાળીને ગંગાજીને કિનારે કાશીમાં ગયા. હવે શું કરવું? યા તો હડતાલ કરી દઈ, ભૂખ હડતાલ કરવી, યા તો ડૂબી મરવું, કંઈક તો કરવું. તો સરસ્વતી બી કહ્યું કે તારા ભાગ્યમાં નથી લાગતું. તો પછી ભૂખ્યા રહ્યા, અન્નજલનો ત્યાગ કર્યો. તો ભગવતવાણી થઈ. ભગવતવાણી થઈ કે તું અડેલ જા, તે આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે, એને શરણે જા તો તારો કાર્ય થઈ જશે. અને ભુલા મિશ્ર અડેલ આવ્યા. આવતા જ મહાપ્રભુજીએ પૂછ્યું, ભુલા તું આવ્યો ત્યાર? અને પછી એમને માત્ર કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાયો એટલું જ નહીં, પણ સર્વશાસ્ત્રનું જ્ઞાન થયું અને માનસીની ભૂમિકા તૈયાર થઈ ગઈ. જુઓ, સિદ્ધાંત મુક્લીમાં જે મુક્તાવલીમાં જે માનસીની વાત છે એ કૃષ્ણાશ્રય જો આપણો સિદ્ધ થઈ જાય તો માનસીની ભૂમિકા તૈયાર થશે. એવી વાત અહીંયા મહાપ્રભુજી આશીર્વાદ રૂપમાં તમને મને કહી રહ્યા છે. કેટલી સુંદર વાત છે કે આ કૃષ્ણાશ્રયના પાઠ માત્રથી માનસીની ભૂમિકા તૈયાર થઈ જાય. એટલે શું? ચિત્ત આપણું પ્રભુમાં પ્રણવ થઈ જાય, પ્રવણ થઈ જાય.
તો અહીંયા અનેક આચાર્યો જ્યારે ટીકા કરી રહ્યા છે તો કેટલાક આચાર્યો કહે છે કે આ બધા પ્રકારના ધર્મો જ્યારે તિરોજ થઈ ગયા તો કોને આશ્રય જવું? તો કે ભાઈ ધર્મીના આશ્રય જવું. કારણ કે કોઈ પણ ધર્મથી ધર્મીનો આશ્રય સિદ્ધ થાય નથી. કેવલ ધર્મીના આશ્રય તમે જાઓ તો ધર્મ સિદ્ધ થાય. એટલે કૃષ્ણ એવા ગતિર્મમ. કોઈ અવતાર કૃષ્ણની વાત નથી, પણ ધર્મી સ્વરૂપ મૂળ રસાત્મક જે કૃષ્ણ છે, જે શ્રીમદ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ સેવિત છે, એના આશ્રય જવાની વાત કરી છે. અન્ય કોઈ દેવતાને આશ્રય જવાની વાત નથી કરી. કૃષ્ણ હમણાં ભાઈ બોલ્યા ને અહીંયા કે આકાશમ પતિતમ તોયમ સર્વગસ્તિ સાગરમ કેશવમ પ્રતિગચ્છતિ. બરાબર ને? તો આકાશમાંથી પડેલું કંઈ બી હોય તો કેશવ પ્રતિ જાય છે. એટલે આપણે કંઈ બી કરીએ તો ફળ તો કૃષ્ણ જ આપે છે. હવે દેવતાઓ દ્વારા આપે, દેવી દ્વારા આપે, કોઈ પણ દ્વારા આપે, તો સીધું કૃષ્ણ જ્યારે ફળ આપવા તૈયાર થયા છે વલ્લભની વિનંતીથી, વલ્લભની કાનીથી, તો શા માટે ન લઈએ? અને એ ફળ આપણને આપણા ઘરમાં ભગવત સેવાથી મળે છે. હવે અહીંયા કેટલાક આચાર્યો અહીંયા ટીકામાં આજ્ઞા કરે છે કે પ્રભુની જે 10 પ્રકારની જે લીલા છે શ્રીમદ ભાગવતમાં, એનું અહીંયા વર્ણન છે આ 10 શ્લોકમાં. કેટલાક આચાર્યો આજ્ઞા કરે છે કે 10 પ્રકારના જે પ્રાણ છે આપણામાં, આ 10 પ્રકારના પ્રાણની લીલા અહીંયા 10 શ્લોકોમાં છે. 11નું આત્મ સ્વરૂપની વાત છે. કેટલાક આચાર્ય આજ્ઞા કરે છે કે પહેલા 3 શ્લોક એ લૌકિકનો આશ્રય છોડવા માટે છે, લોકનો આશ્રય, અને બાકીના 3 શ્લોક એ ધર્મનો આશ્રય છોડવા માટે છે, કારણ કે ધર્મીનો આશ્રય કરવો છે. અને બાકીના 6 શ્લોક એ પંચપદ્યાનીમાં ષડવિધ ભક્તિ, 6 પ્રકારની ભક્તિનું જે નિરૂપણ કરે છે, આ આખો સાર કૃષ્ણાશ્રયનો છે. આપણે એનો વિસ્તાર હવે ધીરે ધીરે આપણે કરશું. પહેલા શ્લોકમાં આપણે જોઈ રહ્યા છીએ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ, દરેક માર્ગ. કયા માર્ગ? કે જે માર્ગ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થાય એ બધા માર્ગ તિરોજ થઈ ગયા છે. નષ્ટેષુ એટલે તિરોજ થઈ ગયા છે. કલૌ ચ ખળ ધર્મની, આ કળયુગ છે ખળ ધર્મની. ખલ એટલે શું? કે બહાર આપણને દેખાય જુદું અને અંદર જુદું. હાથના દાંત ખાવાના જુદા અને બતાવવાના જુદા કહીએ છીએ ને આપણે, એવા ખલ ધર્મ છે. વંચક જેવો ધર્મ થઈ ગયો છે કે બહાર ટીકા, તિલક અને છપ્પા અને ધોતી બંડી ઉપવાના અને આંખમાંથી આંસુ નીકળતા હોય, અને જ્યારે આપણે જઈએ તો કંઈ છેતરાઈ જવાય. એવો આ કલયુગ છે ખલ ધર્મ વાળો. જલ્દીથી સંગ કરવામાં બીક લાગે આપણને. ખલ ધર્મ એટલે શું? કાપટ્ય રૂપ ધર્મ. બહારથી આપણને એમ લાગે કે શું વાત છે, મોડું હોય ગાયનું, અંદર જવા જાઓ તો વાઘ નીકળે. આ ખલ ધર્મ છે. બહુ ધ્યાન રાખવાની જરૂર છે બધાને. ખલ ધર્મ છે. ઘણા લોકો આવે આપણે ત્યાં માંગનારા, રડે, ભગવાનની વાતો કરે, આપણને ગોપી કહે, આપણને તો ભગવતી કહે. એવી અને અરે 11 રૂપિયા આપતા હોત, અરે આને તો 50 રૂપિયા આપો, તો મને ગોપી કહી દીધી. આને ઓહો બહુ સરસ, કોઈ બોલતું નથી, આ બોલ્યું તો સ્વરૂપ જાણી ગયો આપણું. એવા બધા વખાણ કરે, જય મૈયા, જય જમના મૈયા, કે અરે લાલી તું તો ગોપી જૈસી લગ રહી, તો યશોદા લગ રહી. હા, એને 101 આપો. 11માં ના ચાલે. તમને કોઈને મારા સ્વરૂપનું ભાન નથી, આને જ ભાન છે. જો સમજી ગયો, 11 રૂપિયા 101 અપાવે. હવે આવા ફૂલંજી થઈને આપણે લોકોની વખાણ લઈએ તો વખાણ્યા તો ડગલે પગે મળી જાય આપણને.